અશ્વત્થામા મૃત્યુ પામ્યો છે, પરંતુ તે એક હાથી હતો. સાંભળવામાં કેટલું સામાન્ય લાગે છે, સાચું ને? પણ આ માત્ર એક વાક્ય નહોતું. આ એક એવું અર્ધસત્ય હતું જેણે કુરુક્ષેત્રના આખા યુદ્ધનો નકશો જ બદલી નાખ્યો. આ કોઈ સામાન્ય શબ્દ નહોતા, પણ એક એવું ધારદાર શસ્ત્ર હતું જેણે ક્યારેય ન હારનારા એક મહાન યોદ્ધાને સીધા ઘૂંટણીએ લાવી દીધા. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક નાનકડું અર્ધસત્ય આખા યુદ્ધનો સૌથી મોટો નિર્ણાયક વળાંક બની જાય છે. તો સૌથી મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે શું કોઈ બહુ મોટા અને સારા ઉદ્દેશ્ય માટે છેતરપિંડી કરવી કે છળકપટનો સહારો લેવો યોગ્ય છે ખરો? જરા વિચારો, શું ધર્મના રક્ષણ માટે નિયમો તોડવા વ્યાજબી ગણી શકાય? આ એક એવી નૈતિક દ્વિધા છે જે યુદ્ધના મેદાનમાં ડગલે ને પગલે જોવા મળે છે. આપણે આગળ વધીએ એ પહેલાં આના પર ચોક્કસથી વિચાર કરજો, કારણ કે કુરુક્ષેત્રના મહાયુદ્ધના 15મા અને 16મા દિવસની આખી કહાની આ જ સવાલ પર ટકેલી છે. યુદ્ધનું કિંમત, છળ કપટ, ફરજ અને રાજાઓનું પતન. આજના આપણા આ વિશ્લેષણનું મુખ્ય કેન્દ્ર આ જ રહેશે. યુદ્ધની સાચી કિંમત. માત્ર તલવારો અને તીરથી લડાતું યુદ્ધ નહીં, પણ મગજ અને ભાવનાઓથી લડાતું યુદ્ધ, જ્યાં છળ કપટ, અંગત ફરજો અને મોટા મોટા મહારથીઓ તથા ગુરુઓનું પતન એકબીજા સાથે ટકરાય છે. પ્રથમ ડોમિનો, એક જીવલેણ અર્ધસત્ય. તો ચાલો જોઈએ કે આખી રમતની શરૂઆત ક્યાંથી થઈ. આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ દ્રોણાચાર્યની, એક એવા યોદ્ધા જેમને રણ મેદાનમાં હરાવવા મારું કહેવું છે કે લગભગ અશક્ય હતા. જ્યાં સુધી તેમના હાથમાં શસ્ત્ર છે ત્યાં સુધી કોઈ તેમનો વાળ પણ વાંકો ન કરી શકે. પણ તેમની એક બહુ મોટી નબળાઈ હતી, તેમનો પોતાના દીકરા અશ્વત્થામા પ્રત્યેનો આંધળો લગાવ. અને બસ આ જ નબળાઈ પર સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો. હવે અહીં જુઓ, આપણને બે એકદમ અલગ દૃષ્ટિકોણ જોવા મળે છે. એક તરફ પાંડવો છે, યુધિષ્ઠિર અને તેમની સેનાનું માનવું છે કે ભાઈ, અધર્મને હરાવવો હોય તો ક્યારેક અધર્મની ઉંમરો પાર કરવી જ પડે. તેમના મતે આ એક એકદમ જરૂરી રણનીતિ હતી. પણ બીજી બાજુ કૌરવો માટે આ વાત એકદમ અલગ છે. તેમના મતે આ એક કાલ્પનિક હાથીના બહાને પોતાના જ ગુરુ સાથે થયેલો સૌથી મોટો અક્ષમ્ય વિશ્વાસઘાત હતો. બંને પક્ષોના પોતાના અલગ તર્ક છે જે યુદ્ધની સાચી અને ખોટી નીતિઓ વચ્ચેની ભેદરેખાને એકદમ ધૂંધળી કરી નાખે છે. મોહ વર્સિસ પ્રેમ. આખી ઘટના આપણને માનવ મનોવિજ્ઞાનની બહુ ઊંડી હકીકત સમજાવે છે. પોતાના અંતિમ સમયમાં ગુરુ દ્રોણને એક જ્ઞાન લાદે છે. જુઓ, પ્રેમ હંમેશા માણસને ઉપર ઉઠાવે છે, પણ મોહ હંમેશા પતન તરફ લઈ જાય છે. દ્રોણાચાર્ય પોતાના દીકરા પ્રત્યેના જે લગાવને પ્રેમ સમજતા હતા, તે ખરેખર તો એક આંધળો મોહ હતો. અને આ જ મોહને કારણે તેઓ અધર્મના પક્ષે લડ્યા. જેવી તેમના સત્યની સમજણ પડી, તેમણે તરત જ પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા અને બસ એ જ સેકન્ડે ધૃષ્ટદ્યુમ્ને તેમનો શિરચ્છેદ કરી નાખ્યો. અશ્વત્થામાની પ્રતિજ્ઞા, પાંડવ વંશનો સંપૂર્ણ વિનાશ. પોતાના પિતાની આ રીતે કપટથી થયેલી હત્યા જોઈને અશ્વત્થામાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. આ છળકપટનું પરિણામ એટલું ભયાનક હતું કે અશ્વત્થામાએ આખા પાંડવ વંશને ખતમ કરી નાખવાની ભયંકર પ્રતિજ્ઞા લઈ લીધી. આ આપણને બતાવે છે કે કેવી રીતે તોડવામાં આવેલો એક નાનકડો નિયમ કેવા ભયંકર અને વિનાશકારી બદલાની આગ લગાવી શકે છે. યુદ્ધ હવે કોઈ નિયમોથી નહોતું ચાલી રહ્યું. બલિદાનનું ગણિત. હવે એક બીજા પણ બહુ જ અગત્યના દૃષ્ટિકોણ તરફ આગળ વધીએ. આપણે વાત કરીશું દ્રૌપદીની. ચારે બાજુ થતા વિનાશ અને રોજ સળગતી ચિતાઓ વચ્ચે દ્રૌપદી આ આખી પરિસ્થિતિને એકદમ પ્રેક્ટિકલ ગણિત તરીકે જોતા હતા. સાંભળવાના કદાચ થોડું કઠોર લાગે, પણ વ્યવહારિક રીતે એ સમજવું બહુ જરૂરી છે. યુદ્ધના આ ગણિતમાં દ્રૌપદીનો હિસાબ એકદમ સ્પષ્ટ છે. આટલા બધા લોકો મરી રહ્યા છે તો એની સામે ફાયદો શું? દ્રૌપદીનું માનવું છે કે ભવિષ્યમાં કોઈપણ સ્ત્રીનું અપમાન ન થાય અને તેના સન્માનનું રક્ષણ થાય, એ સૌથી મોટો ફાયદો છે. શોષણ કરનારાઓને એવી સજા મળે કે આવનારી પેઢીઓ માટે એક દાખલો બેસી જાય કે સ્ત્રીનું અપમાન એ માનવ હત્યા કરતાં પણ મોટો અપરાધ છે. અને આવા મોટા પરિવર્તન માટે મોટા બલિદાનો તો આપવા જ પડે ને. વ્યવસ્થા બદલવા માટે આ એક બહુ જ કડક પણ વાસ્તવિક ગણતરી હતી. એક નવા સેનાપતિનો પ્રવેશ. ગુરુ દ્રોણના પતન પછી હવે કૌરવોની સેનાને એક નવા અને મજબૂત નેતૃત્વની જરૂર હતી. પાંડવોની સામે ટકી રહેવા માટે કોઈ એવો અજોડ યોદ્ધા જોઈતો હતો જેની કોઈ તોડ ન હોય. અને બસ અહીંથી જ એક નવી રાજકીય અને રણનીતિક ખેંચતાણ શરૂ થાય છે.
કર્ણને સેનાપતિ બનાવવો એ કંઈ કોઈ રમતવાત ન હતી. મહારાજ શલ્ય તરત જ કર્ણની યોગ્યતા પર સવાલો ઊભા કરે છે. એમનો તર્ક એવો હતો કે ભાઈ, કર્ણ પાસે હવે એના દિવ્ય કવચ અને કુંડળ તો રહ્યા નથી, અર્જુન માટે સાચવી રાખેલું ખાસ અસ્ત્ર પણ વપરાઈ ગયો છે, અને વળી પાછો એ નીચલી જાતિનો છે. પણ દુર્યોધને કર્ણનો જોરદાર બચાવ કર્યો. એણે કહ્યું કે એક સેનાપતિમાં જન્મ કરતાં વધારે અતૂટ નિષ્ઠા, બુદ્ધિ અને શૌર્યની જરૂર હોય છે, અને કર્ણ આમાં સર્વશ્રેષ્ઠ છે. એક દાંત વગરનો, નખ વગરનો સિંહ, જેની ઉંદર મજાક ઉડાવે છે. બાપરે, કેવો આકરો કટાક્ષ! આ વિવાદ ત્યારે એકદમ ઉગ્ર બની ગયો જ્યારે શલ્યએ આવું કડવું અપમાન કર્યું. શલ્યએ કર્ણને એક એવા ઘરડા સિંહ સાથે સરખાવ્યો જેના નખ અને દાંત ખરી ગયા છે અને હવે સાવ ઉંદરો એની મજાક ઉડાવી રહ્યા છે. સ્વાભાવિક છે, આ સાંભળીને કોઈ પણ યોદ્ધાનું લોહી ઉકળી ઉઠે. આ જ અપમાનને લીધે કર્ણની અંદર રણ મેદાનમાં પોતાની જાતને સાબિત કરવાની એક પ્રચંડ આગ ભભૂકી ઉઠી. મુગટનો ભાર. હવે આ રાજકીય ગરમાગરમીથી થોડા બહાર આવીએ અને એક બહુ જ અંગત અને હૃદયદ્રાવક પરિસ્થિતિ તરફ જઈએ. સેનાપતિનો મુગટ પહેરવો એક આહી સત્તા નથી, એક બહુ જ મોટો બોજ છે, એક એવી જવાબદારી છે જેનો અહેસાસ કર્ણને તરત જ થવાનો હતો. અહીં કર્ણની જિંદગી એક બહુ જ દર્દનાક વળાંક લે છે. જરા વિચારો, જેવો કર્ણ સેનાપતિ પદ સંભાળે છે તેને ખબર પડે છે કે તેની પત્ની સુપ્રિયા મૃત્યુશૈયા પર છે અને ગમે ત્યારે જીવ છોડી શકે છે. કોઈ પણ સામાન્ય માણસ હોય તો બધું જ છોડીને સીધો પોતાના પરિવાર પાસે દોડી જાય, બરાબર ને? પણ કર્ણ સેના છોડવાની ચોખ્ખી ના પાડી દે છે. તેની માટે પોતાની ફરજ સૌથી પહેલી હતી. છેવટે કુંતી માતા પોતે મૃત્યુશૈયા પર પડેલી સુપ્રિયાને અંતિમ વિદાય માટે છેક યુદ્ધભૂમિ સુધી લઈને આવે છે. આ છે સાચું નેતૃત્વ અને તેની ભારે કિંમત. સેનાપતિની ફરજ એક પતિની ફરજ કરતાં મોટી હોય છે. આ શબ્દો સાંભળો. આ એક વાક્યમાં કર્ણની અંદર ચાલી રહેલો આખો સંઘર્ષ દેખાય છે. પોતાના પ્રેમ અને જીવનસાથીની અંતિમ ક્ષણો કરતાં તેણે સેના અને દુર્યોધનને આપેલા વચનને વધારે મહત્વ આપ્યું. ફરજ અને પ્રેમ વચ્ચેની આ પસંદગી તેના માટે કેટલી ભયંકર અને પીડાદાયક રહી હશે એ આપણે સમજી શકીએ છીએ. તમારી પાસે હજુ પણ 5 પુત્રો રહેશે, કાં તો કર્ણ અથવા અર્જુન. આ સમયે કર્ણ પોતાની માતા કુંતીને આપેલા પેલા મહાન વચનને યાદ કરે છે. તેણે કુંતીને વચન આપ્યું હતું કે તે અર્જુન સિવાય બીજા કોઈ પણ પાંડવનો વધ નહીં કરે. સૂર્યાસ્ત પછી પણ કુંતી પાસે 5 પુત્રો તો રહેશે જ, કાં તો કર્ણ જીવતો રહેશે અથવા અર્જુન. આ એક જ લાઈને નક્કી કરી દીધું હતું કે હવે અંતિમ મહાયુદ્ધ કેટલું ભયંકર અને ટાળી ન શકાય તેવું હશે. એક મરતા રાજવંશના પડખા. હવે જો આપણે આ વ્યક્તિગત દુર્ઘટનાઓથી થોડા પાછા ફરીને આખા કૌરવ શિબિર પર નજર કરીએ ને, તો ખબર પડે કે ત્યાં કેવું ભયંકર ટેન્શન અને નિરાશા વ્યાપી ગઈ છે. એક પછી એક મોટા યોદ્ધાઓના પતનને કારણે આખો રાજવંશ જાણે હચમચી ગયો હતો. હવે તો કૌરવોના વડીલોને પણ સમજાઈ ગયું હતું કે બાજી તેમના હાથમાંથી સંપૂર્ણપણે છટકી ગઈ છે. રાણી ગાંધારી એટલી હદે હતાશ અને ડરી ગયા હતા કે તેઓ પોતાના વંશના આ સંપૂર્ણ વિનાશને રોકવા કોઈ વચલો રસ્તો શોધવાની છેલ્લી આશામાં મહર્ષિ વેદવ્યાસને શોધવા ગામ તરફ નીકળી પડે છે. આ ઘટના બતાવે છે કે સત્તાના કેન્દ્ર સમાન રાજમહેલમાં કેવી લાચારી અને ડર ઘૂસી ગયા હતા. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 90! માત્ર 15 દિવસના આ યુદ્ધમાં ભીમે દુર્યોધનના 90 ભાઈઓને મારી નાખ્યા હતા. જ્યારે દુર્યોધન એકલો બેસીને આ વાસ્તવિકતા વિશે વિચારતો હશે ત્યારે તેનું હૃદય કેટલું ધ્રુજી ઉઠ્યું હશે. માત્ર પોતાની સત્તાની ભૂખ અને જીદને પૂરી કરવા માટે તેણે પોતાના 90 સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા. આ આંકડો કોઈની પણ મહત્વાકાંક્ષાની કેટલી ક્રૂર અને ભયાનક કિંમત હોઈ શકે એનું સૌથી જીવંત ઉદાહરણ છે. અને આ બધું આપણને આજના સૌથી અગત્યના અને અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જ્યારે કોઈ પણ વિજય મેળવવા માટે તમારે તમારા જ પરિવાર, તમારા વંશ, તમારા ગુરુઓ અને તમારા નૈતિક મૂલ્યોનું બલિદાન આપવું પડે, તો વિચારો, શું એ વિજય ખરેખર એક ભયંકર હાર નથી? આજના આ સેશનમાં આપણું વિશ્લેષણ અહીં જ પૂરું થાય છે, પણ આ એક સવાલ તમને મહત્વાકાંક્ષા, ધર્મ અને યુદ્ધની સાચી વાસ્તવિકતા વિશે લાંબા સમય સુધી વિચારવા મજબૂર કરી દેશે. આના પર ચોક્કસથી વિચાર કરજો. અત્યાર માટે આટલું જ. લર્નિંગ ચાલુ રાખો.